બજાર કયા લેવલ પર હશે એ મહત્વનું નથી, તમારા કેટલા પૈસા ઇન્વેસ્ટેડ હશે એ મહત્વનું છે. કારણ કે પ્રેક્ષક બનવું અને પ્લેયર બનવામાં બહુ મોટો ડિફરન્સ. માર્કેટને ચડતા જોવું અને આપણા પૈસા માર્કેટમાં ઇન્વેસ્ટેડ હોય ત્યારે આપણા પૈસાને વધતા જોવા, એ બંનેમાં ઘણો ડિફરન્સ છે. એટલે અફસોસ કરવો એના કરતાં મેદાનમાં ઉતરવું પડે તો આપણને ખબર પડે કે આપણે ફેલ થયા કે પાસ થયા. પાસ થવું ના થવું એ આપણા રિસર્ચ, આપણા ડેટા, આપણી ઇકોનોમીને આધારિત છે. આપણી ઇકોનોમી હાલમાં 4થા નંબરની ઇકોનોમી છે અને 2030નો જે આપણો ટાર્ગેટ છે, ભારત સરકારનો ટાર્ગેટ છે, મારો નહીં, અને એ આપણે 3જા નંબરની ઇકોનોમી બનવાનો આપણો પ્રયાસ છે. અને 2047માં ભારત સરકારનો પ્રયાસ છે કે આપણે ડેવલપ ઇકોનોમી બનીએ. હવે જેવું મેં ગયા વીકમાં પણ કહ્યું હતું કે અમુક મિત્રોને એવા ડાઉટ જાય છે કે આપણે 4થા નંબરની ઇકોનોમી બન્યા પણ પર કેપિટા ઇન્કમનું શું? તો મિત્રો, આપણી પર કેપિટા ઇન્કમ ઓછી છે અને લાંબા સમય સુધી ઓછી જ રહેશે. ઓછી રહેવાનું કારણ પણ આપણી પાસે બહુ મોટું છે. બહુ મોટું કારણ એ છે કે આપણે લોકશાહી દેશમાં રહીએ છીએ. લોકશાહી દેશમાં અમુક ડિસિઝનો સરકારને અમુક પાર્ટીઓને લઈને, અમુક જનતાને વિરુદ્ધમાં જઈને ના લઈ શકે. કારણ કે લોકશાહીમાં ગમે ત્યારે સરકાર પલટે. એટલે સરકાર અમુક ડિસિઝનો પોતાની મરજી મુજબ ના લઈ શકે. એટલે આપણા દેશમાં જે પર કેપિટા ઇન્કમ છે એ ઓછી છે. અને બીજી વસ્તુ, આપણે હાલમાં જે છે 145 કરોડની આપણી પોપ્યુલેશન છે. હવે તમે કહેશો કે ચાઇનાની પોપ્યુલેશન પણ આપણા જેટલી છે, પણ ચાઇનામાં લોકશાહી નથી, ત્યાં સરમુખતારશાહી છે. ત્યાં નિયમ જે બને એ બની ગયો. અહીંયાના જેવું નથી કે આપણને છૂટ મળે, કે આપણને રિબેટ મળે, કે આપણા ખાતામાં દર મહિને પૈસા આવે. ત્યાં ના આવે. ત્યાં જે કામ કરવાનું એ કરવાનું. ત્યાં કોઈને સબસિડી ના મળે. એટલે દરેક વસ્તુના પ્રોસ અને કોન્સ હોય છે. આપણી ઇકોનોમી જે રીતે ડેવલપ થઈ રહી છે એ આપણા એટમોસ્ફિયરમાં થઈ રહી છે. અને આપણું જે એન્વાયરમેન્ટ છે એ બીજા એન્વાયરમેન્ટ કરતાં ઘણું અલગ છે. કારણ કે અહીંયા 543 MP છે. તેમની સાથે સાથે દરેક રાજ્યના CM, તે દરેકને લઈને એક સાથે ચાલવું. અમુક રાજ્યમાં અમુકની સરકાર, અમુક રાજ્યમાં અમુક પક્ષની સરકાર, એ બંનેને સાથે મેળવીને દેશને ડેવલપ કરવો એ આસાન વસ્તુ નથી. આપણને બહુ ઇઝી લાગે છે કે આપણે ફેસબુક પર ને પેપરમાં આપણે જોઈએ ને આપણે કોમેન્ટ કરીએ કે આટલું ગવર્મેન્ટ ના કરી શકે, પણ એટલું ઇઝી નથી. આપણે બહુ મોટા મોટા કામો કર્યા છે. લોકડાઉનમાં આપણે ઘણી મોટી દેશોને આપણે અહીંથી દવા સપ્લાય કરી છે. તમે હાલના ડેટા જોયા હોય કદાચ, તો ભારત આ વર્ષે ચોખાની નિકાસ કરશે, ઘઉંની પણ નિકાસ કરશે. તો વિચાર કરો કે આપણું પ્રોડક્શન કેટલું હશે. 145 કરોડને યુઝ કર્યા બાદ આપણે એક્સપોર્ટ કરીશું. તો આપણી દેશની ઇકોનોમી ઘણી મજબૂત છે. તો એની પર કોઈ શંકા રાખવી નહીં. નાના મોટા ઉતાર ચઢાવ આવ્યા કરશે. 2047નો ગોલ ધ્યાનમાં લેવો. ટૂંક સમયમાં લેવો હોય તો 2030નો ગોલ ધ્યાનમાં લેવો.